નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના ભાડા ગામના રહીશો ગટરના પાણી પ્રશ્ને ત્રાહિમામ પોકારી રહ્યા છે। જાફરાબાદ તાલુકાના ભાડા ગામના ખેડૂતો ગ્રામજનો ગટરના પાણીના નિકાસ અંગે 3 થી 4 વર્ષથી વારંવાર સરપંચ અને પંચાયતને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। ગામ લોકો દ્વારા સરપંચને ગટરની રજૂઆત કરવામાં આવે છે ત્યારે સરપંચ દ્વારા ગ્રાન્ટ નથી તેમ કહેવામાં આવે છે। ત્યારે 3 થી 4 વર્ષમાં ગામના કામ માટે ગ્રાન્ટ મળે છે તો આ ગટર માટે કેમ નહીં? શું ભાડા ગામમાં સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી કે પછી સરપંચ કામ કરવા માંગતા નથી? તેમ ગામ લોકોમાં સર્જાઈ રહ્યું છે। 3 થી 4 વર્ષથી ગટરનું કામ ન થતાં ભાડા ગ્રામ પંચાયત પર ગામ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપી રહ્યો છે। ત્યારે ગામના ખેડૂતે જણાવ્યું હતું કે અવારનવાર ગ્રામ પંચાયતમાં તાલુકામાં ટીડીઓ અને સરપંચને અનેક વખત રજૂઆત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ ગટરના પાણીનો નિકાસ કરવામાં ઠાગાઠૈયા કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। ઉક્કાભાઈ ગોવિંદભાઈ કવાડ, ગામ ભાડા, તાલુકો જાફરાબાદ। અમારે આ પાણીની ગટરનો અહીંથી બધાને અવારનવાર જવામાં આવવામાં બધાને બહુ તકલીફ પડે છે। પાણીની ગટર પૂરાઈ ગઈ છે। આવડા અનેક વાર રજૂઆત કરી છતાં કોઈ સરપંચ 3 વર્ષથી અમે એને મૌખિક કહી ને અરજીઓ પણ કરી, મામલતદારને આપેલી છે। ટીડીઓ સાહેબે કીધું કે પંચાયતને કરવાની છે તો પંચાયત સરપંચ એમ કે અમારી પાસે ગ્રાન્ટ જ નથી, બીજા બધા કામો કરવા છે એમાં ગ્રાન્ટ આવી જાય છે। હવે આ ગટર ખાલી રિપેર કરવામાં એની પાસે ગ્રાન્ટ આવતી નથી। તો અમારી મામલતદાર અને તાલુકા પ્રમુખને વિનંતી છે કે પંચાયતને, મંત્રીને, બધાને કે અમારે ચોમાસા પહેલા કરી દે। અહીંથી અવારનવાર બધા આગળ બધા રહે, અહીંયા પાણી ભરાઈ જાય એમ ઓલે પાણીથી પાણી આવે તો આવડા લોકો જે બધા રહે છે ને એને જવા આવવામાં બહુ તકલીફ પડે છે। અહીંથી સેલણા જવાનો રસ્તો છે, અહીંથી બધા માણસો વાહન બહુ હાલે છે પણ અત્યારે ચોમાસામાં હાલેમાં નથી। આ રસ્તો હજી પોર બનાવ્યો તો આ રસ્તો પૂરો થઈ ગયો અહીંથી। અને અમારે આ પાણી છે આ બાજુ આવે છે ને અમારા ખેતરમાં ભરાય છે। અમારે 3 વર્ષથી પાક નિષ્ફળ જાય છે। અમે અનેક વાર રજૂઆત કરી, સરપંચ કહે ગટર તમારે આ બાજુ છે, તમને તમારા ખેતરમાં ક્યાં નડે છે પાણી? તમે તો ગટર આ બાજુ છે, તમારું ખેતર ઓલી બાજુ છે, પણ આ પાણી બધું આ બાજુ જાય છે ને બધું અમારા ખેતરમાં ભરાય ને અમારા ખેતરમાંથી ઉપર આગળ નિકાસે નથી। એટલે એના માટે અમારી પંચાયતને નમ્ર વિનંતી છે કે ચોમાસા પહેલા અમારી પાણીનો નિકાલ કરી આપે, ખાલી રિપેર કરી દે। અમે એમ નથી કહેતા કે નવી બનાવે, નવી અને જેથી બનાવે તેથી બનાવે, પણ પાણી ભરાવવું ન જવે। બધાને પાણી અત્યારે ભરાય તો અવાર તકલીફ પડે છે, એના માટે એવી મારી ખાસ અપીલ છે।